સો હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ગાઈઝ 800 સબસ્ક્રાઈબર્સ થઈ ગયા છે, એના માટે થેન્ક યુ સો મચ. હજી જલ્દી 1000 સબસ્ક્રાઈબર્સ કરાવો ગાઈઝ. થેન્ક યુ ફોર 800 સબસ્ક્રાઈબર્સ. સો ગાઈઝ આજે આપણે જવાનું છે રાજડા ટેકરી ટેમ્પલ, કારણ કે આજે વરસાદ પણ બંધ છે. 2 દિવસ વરસાદ હતો એટલે કંઈ વ્લોગિંગ થયું નથી, ક્યાંય જવાનું નથી. તો આજે આપણે રાજડા ટેકરી ટેમ્પલ જવાનો પ્લાન છે ગાઈઝ. બસ વરસાદ ન આવે તો આપણે બસ પહોંચી જઈએ માતાજીના મંદિરે. મસ્ત છે, બહુ જોરદાર મંદિર છે. આપણે જવાનું છે આજે રાજડા ટેકરી ટેમ્પલે. સો ગાઈઝ આપણે બ્રેકફાસ્ટ પતાવી લઈએ પહેલાં, તો હવે બ્રેકફાસ્ટ કરી લઈએ ફટાફટ. જો હા ભાઈ સાહેબ, શું અખતરા કરો છો અત્યારમાં ઉઠીને? શું કરવું છે હવે તમારે? ઓ ભાઈ, ઇગ્નોર કરવામાં તો પીએચડી કરીએ કર્મરાજીએ. હે કિલર લુક. શું છે અંદર? ઢીંગો છે. અચ્છા, ઢીંગો કાઢી આલો. આ રો ઢીંગો. ગાઈસ, અને ઢીંગો કાઢવો તો એટલે ભાઈ સાહેબ હાલો જીશુ. કર્મરાજ કરતા મોટો ઢીંગો છે ગાઈસ. જો આ જો ગાઈસ, કર્મરાજ કરતા ઢીંગો મોટો. ગાઈસ તડપાઈ મારે છે બિચારાને. ઓહ હે ભગવાન, બિચારા પર દયા કર, રહેમ કર, આમ ન કરતા. અરે રે, નહીં. અરે રે, ઓ ગદા લીધી મારવા હાટું. ના, મૂકી દીધો. રહેમ બક્ષી દીધો છે, બચી ગયું છે. હેલો, યુ આર અલાઇવ. હેલો, જીવે છે. નહીં ગાઈસ, આની વાટ લગાડ નાખશે આજે. બેચારાને કેટલો મારે છે ગાઈસ. એક્શન મૂવી માટે કર્મરાજસિંહ સાઇન કરે છે. એક્શન મૂવી માટે કોઈ હીરો જોતો હોય તો અમારા કર્મરાજસિંહ અવેલેબલ છે. મત મારો બેચારે કો, છોડ દો. ક્યાં ઢીશુમ. બ્રેકફાસ્ટ કરી લીધું છે, હવે જઈ દુકાને. એક બાઇક બગડી ગઈ છે, બીજી બાઇક લઈને બાપ દીકરો ભાગી ગયા છે. આપણે હાલીને જવાનું છે આજે. આવી ગયા છે દુકાને. શું કરો છો બંને બાપ દીકરા? હેલો. હું બાઇકો વગર અમને મૂકીને વયા જાઓ, અમારે હાલીને આવવું પડે. બંને હાલો હવે થોડાક. 40 કિલો નીકળી ગયો, લગાવી નાખો. ગાઈસ, હું ને પપ્પા આવ્યા છીએ પેમેન્ટ કરવા માટે માંડવી. ગાઈસ, માંડવીમાં આવી ગલીઓ જ છે, તમે કાર લઈને ના આવી શકો, અહીંયા બાઇક લઈને જ આવવું પડે. સાંકડી ગલીઓ છે માંડવીમાં. ગાઈસ, આ શાક માર્કેટ છે. ફ્રેન્ડ્સ, પેમેન્ટ કરી દીધું છે. ગાઈસ, માર્કેટ યાર્ડ આવ્યા છીએ આપણે. ગાઈસ, આ છે માર્કેટ યાર્ડ માંડવીનું. અહીંયા કાંદા, બટેકા, લસણ બધું મળે. ગાઈસ જુઓ, આ માર્કેટ યાર્ડ છે. ગાઈસ, આ બધી ડુંગળી આવી છે ટ્રકમાંથી, હમણાં ઉતરે છે બધી અહીંયા. આપણે 10 કિલો લસણ લીધું છે ફિલહાલ, બીજું બધું પછી મંગાવી લેશું. હમણાં છે બીજું બધું. ગાઈસ, આ ખેતીની ઉત્પન્ન બજાર સમિતિ છે, અહીંયા બધું પ્રાઇસ નક્કી થાય. વરસાદ પાછો ચાલુ થઈ ગયો. આ વરસાદ કોને ખબર શું છે, વળી વરસાદ ચાલુ થઈ ગયો. ગાઈસ, ઉમાવતી નદી પાણી જાય છે. ગાઈસ, ફ્રૂટ લેવા ઊભા રહ્યા છીએ. વરસાદ વળી બંધ થઈ ગયો છે. ફ્રૂટ્સ લઈ લઈએ થોડાક. દુકાને પહોંચી ગયા છીએ. સારું થયું વરસાદ ના આવ્યો, નહીંતર લસણ બધું બગડી જાય. પણ વરસાદ આવ્યો નહીં, સારું થયું એના માટે. થોડીક વાર જ આવ્યો તો, વાદળું જ હતું ખાલી. 12 વાગી ગયા છે, ઘરે જમવા આવી ગયા. આજે પાછો તડકો વળી નીકળ્યો છે. સો ગાઈસ, પતાવી લઈ જમવાનું. કર્મરાજસિંહ વેલકમ કરવામાં રોજ આવે. કર્મરાજસિંહ વેલકમ. રાજડા ટેકરી મંદિર જવાનું છે. થઈ ગયા છે રેડી. હવે ભાગ્ય જલ્દીથી રાજડા ટેકરી મંદિર. દુકાનેથી ફ્રેન્ડ્સ અમરેલા લઈ લીધી છે, કારણ કે વળી રસ્તામાં વરસાદ આવે તો આખા ભીના થઈ જાય. એના કરતાં થોડીક વાર આપણે સાઈડમાં કંઈક ઊભા રહી શકીએ. હાલો આપણે જઈએ. આ ડોણ ગામે આપણે પહોંચી ગયા છીએ. તમને કીધું તો એમ આપણે રાઈટ સાઈડ વળવાનું છે. અહીંયાથી આપણે સીધા જશું તો આવ્યું માતાજીનું મંદિર આવશે.
અહીંયા ડોણ ગામથી આપણે રાઈટ વળી જવાનું છે. ફ્રેન્ડ્સ, રાજડા ગામથી થોડાક આગળ આવશો એટલે એક રોડ સીધો જશે અને એક રોડ જમણી બાજુ વળશે. આપણે જમણી બાજુ વળવાનું છે. જમણી બાજુથી અહીંથી સીધા અહીંયાથી માતાજીનું મંદિર ગાઈસ તમને દેખાતું હોય તો સામે જ મંદિર છે. આપણે આ સાઈડ રાઈટ સાઈડ વળવાનું છે. ફ્રેન્ડ્સ, જે મંદિરે જઈએ એની પહેલાં એક સરપ્રાઈઝ મળી ગયો છે. અહીંયા રોડ આગળ તૂટી ગયો છે. પાણી અહીંયા જાતું છે ફૂલ. આખો રોડ તૂટી ગયો છે. જીસીબીથી કામ ચાલુ છે. હવે જે ગામમાં પૂછી જોઈએ બીજો કોઈ એ બાજુ જવાનો રસ્તો છે કે નહીં. અહીંયા તો ગાઈઝ આખો રોડ તૂટી ગયો છે. કામ ચાલુ છે અહીંયા મેં પૂછ્યું કે ક્યાંય બીજો છે રસ્તો, તો એક શેરડી ઉપરથી જવાનો કીધો છે ને એક અહીંયાથી છે. એટલે ગાઈઝ આજે માતાજીની ઈચ્છા નથી કે આપણે દર્શન કરીએ. એમણે કીધું કાલે રસ્તો બની જશે. એટલે આપણે એક દિવસ પહેલાં આવી ગયા. આપણને ખ્યાલ નહોતો એટલે આખો રોડ ઉખડી ગયો છે. એટલે જીસીબીથી વળી માટી નાખીને આખો રોડ કરે છે જવા આવવા માટે. તો ગાઈઝ આજે તો માતાજીના દર્શન થયા નહીં. આજે માતાજીની ઈચ્છા નહીં હોય તો ફ્રેન્ડ્સ આપણે વળી પાછા આવશું થોડાક સમય પછી ઇન્ક્વાયરી કરીને કે રસ્તો બની ગયો છે કે નહીં. દુકાને પહોંચી ગયા છીએ. ત્યાં રસ્તો આગળ તૂટેલો હતો. ખાલી પાણી હોત તો હજી આપણે નીકળી જાત, પણ આગળથી રસ્તાનો આખો જે સિમેન્ટનો આખો શું કહેવાય આરસીસી કરેલો હતો ને એ જ આખો ઉખડીને ઉથલી ગયો હતો આખો. એટલે જઈ શકાય એમ હતું જ નહીં. ચલો કાંઈ વાંધો નહીં. મને આઈડિયા તો હતો થોડો કે પાણી ફૂલ છે તો પાણી જતું હશે, પણ આ રોડ આખો તૂટી ગયો હશે એ કોઈ આઈડિયા નહોતો. પાણીનું મને એમ હતું કે થોડું પાણી હશે, કંઈ પ્રોબ્લેમ નહીં આવે, પણ આખો રોડ ઉખડી ગયો તો એટલા માટે હવે આપણે જઈ ન શકાય ને. કાંઈ વાંધો નહીં, આપણે થોડુંક દુકાન કામ પતાવી લઈશું ગાઈસ. ફ્રેન્ડ્સ, આ આપણી બીજી દુકાનોનો બેઝ બનાવેલો છે. આ આપણી દુકાન છે. અહીંયા આપણી બીજી દુકાને જોઈએ છે હું ને પપ્પા કે કેમ આગળ બધું કામ કરવું એ. અહીંયા હવે આખો અહીંયા છત જેવું બની જશે. બેઝ એટલો રોડથી ગાઈઝ એટલું ઊંચું કરવું પડે. હે ગાઈઝ, આ છે ને અહીંયાથી પાણી જવા માટે રસ્તો રાખ્યો છે. આની ઉપર છત ભરાઈ જશે આખી, અને આ બધું બાવળ ને બધું કઢાવવાનું છે. પછી અહીંયા આખો સ્લેબ બની જશે આરસીસી આખો. પછી એની ઉપર દુકાનો બનવાનું ચાલુ થશે. જેમ આ દુકાન ઊંચી છે એમ આનાથી ઘણી ઊંચી બનશે આ ગાઈઝ દુકાન. રોડના લેવલમાં કરવાની છે. હજી રોડ ઘણો ઉપર છે. આપણે હજી ઘણું ઉપર બનાવવાનું છે. હજી દુકાનનો બેઝ બન્યો છે. સો ફ્રેન્ડ્સ, આવી ગયા છીએ ઘરે. વાગ્યા છે 9. ખાઈ પીને થઈ ગયા છે ફ્રી. આજે બધું વહેલું પતી ગયું છે ગાઈઝ. સો આઈ હોપ આજનો વિડીયો તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એન્જોય કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.